નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન અને આની અંદર ચેપ્ટર નંબર 1 જોવાના છીએ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ જે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે એકદમ સરળ ભાષામાં। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરવી એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર તમને ગુજરાતી કહી દો, વિજ્ઞાન કહી દો, એસએસ કહી દો, એવા તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન તમને મળવાના છે। જેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બી મળશે એન્ડ ટિપ્સ એન્ડ ટ્રિક્સ બી મળશે, ઘણું બધું મળશે। ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો ટાઈમ વેસ્ટ ન કરતા સીધા આપણે સ્વાધ્યાય સોલ્યુશન તરફ જઈએ। તો વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન નંબર 1 છે કે માગ્યા મુજબ જવાબ આપો। એની અંદર પહેલું એવું કહે છે કે નીચે આપેલ પ્રક્રિયા માટે વિધાનો કયા ખોટા છે। શું કીધું છે? કયા ખોટા કીધા, સાચા નથી કીધા, ખોટા કીધા। ઓકે, તો જો 2PbO + C 2Pb + CO2। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું જે આન્સર તમારો કયો આવશે? તો આન્સર આવશે A અને B, એટલે કે આઈરો આન્સર આવશે। હવે એટલે અહીંયા તમારે જોવાનું છે એમાં શું છે, બીમાં શું છે। તો લેડ જે છે રિડક્શન પામે છે, બીમાં શું કહે છે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે। ઓકે, તો જે કાર્બન ડાયોક્સાઇડ છે, જે CO2 છે એ ઓક્સિડેશન પામે છે અને લેડ જે છે અહીંયા તમે જોઈ શકો છો રિડક્શન, એટલે કે અહીંયા ઓક્સિજન ગુમાવી દીધો એટલે શું કહી દીધું? રિડક્શન પામે છે। અને કાર્બન ડાયોક્સાઇડ અહીંયા ઓક્સિજન ઉમેર્યો એટલે શું થયું? ઓક્સિડેશન પામે છે, બરોબર। એટલે અહીંયા તમારું જોયું લેડ એટલે કે Pb, બરોબર, અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2। ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો। તમારો જવાબ આવશે લેડ રિડક્શન પામે છે, કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે। વાત કરીશું પ્રશ્ન નંબર 2, Fe2O3 + 2Al, Al એટલે એલ્યુમિનિયમ, Fe2O3 લોખંડ આયન કહી શકાય, અને Al2O3 + 2Fe ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે વિસ્થાપન પ્રક્રિયા, ડી આવશે, બરોબર। અહીંયા વિસ્થાપન પ્રક્રિયા કેમ આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમારો O3 ઉમેરી દે છે અને 2Fe અહીંયા આવી જાય છે, બરોબર। તો આવી પ્રક્રિયા હોય એ ધ્યાન રાખવાનું। જો તમે વિસ્થાપન પ્રક્રિયા ભણ્યા હશો એકદમ વિસ્તૃતની અંદર, એની વ્યાખ્યા બી તમને ખબર હશે, એનું એક્ઝામ્પલ બી ખબર હશે, તો તમે આને સોલ્વ કરી શકશો। ઓકે, વાત કરીશું પ્રશ્ન નંબર 3, આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય? સાચા જવાબ પર નિશાન કરો। તો શું થાય? આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીએ તો શું થાય? તો હાઇડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઇડ બને છે। તો તમારો જવાબ નંબર A આવશે। ઓકે, હવે આપણે વાત કરીશું આગળ પ્રશ્ન નંબર 4, સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણો શા માટે સમતોલિત કરવા જોઈએ? 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે, બરોબર છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે 2 જ ખાલી પોઈન્ટ લખવાના છે, એ છે સમીકરણમાં નિપજ અને પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા બંને તરફ સમાન હોય તેવા સમીકરણને સમતુલિત રાસાયણિક સમીકરણ કહે છે। તમને 1 માર્ક્સની અંદર બી પૂછાય કે સમતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો તમારે લખવું પડે કે નિપજ અને પ્રક્રિયકોનું પરમાણુની સંખ્યા બંને તરફ સમાન હોવી જોઈએ, એને કહેવાય સમતુલિત રાસાયણિક સમીકરણ। વાત કરીએ દળ સંચયના નિયમ મુજબ દ્રવ્યોનો નાશ ક્યારેય થતો નથી તેમજ નવું દળ બનતું પણ નથી। દળ એટલે દ્રવ્ય, આથી જેટલું પ્રક્રિયક વપરાય તેટલા જ પ્રમાણમાં નિપજમાં મળે છે। આથી નિપજ અને પ્રક્રિયકોનું પ્રમાણ સરખું રાખવા માટે રાસાયણિક સમીકરણને સમતુલિત રાખવું આવશ્યક છે। આ હોપ કે તમે સમજી ગયા છો। આનો સ્ક્રીનશોટ લઈ લેજો કાં તો નોટ ડાઉન કરી દેજો। હું તો કહું નોટ ડાઉન કરી દો એટલે બોર્ડની પરીક્ષા માટે તમને આ પ્રશ્નને વાંચતા ફાવે, રિવિઝન કરતા ફાવે। વાત કરીશું વિદ્યાર્થી મિત્રો મોસ્ટમાં મોસ્ટ આઈએમપી એવો ક્વેશ્ચન, બોર્ડની અંદર પૂછાતો એવો ક્વેશ્ચન, રાસાયણિક સમીકરણમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેઓને સંતુલિત કરો। તો વિદ્યાર્થી મિત્રો અડધી વખત પૂછાઈ જતા હોય છે આવા ક્વેશ્ચન તમને, બરોબર, 2 માર્ક્સની અંદર। તો હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાઈને એમોનિયા બનાવે છે, આવું તમને વિધાન લખેલું હોય। અને શું કીધું? હાઇડ્રોજન વાયુ, શું યાદ કરવાનું? હાઇડ્રોજન વાયુ કોના સાથે સંયોજાય? નાઇટ્રોજન સાથે સંયોજાઈ એમોનિયા બનાવે છે, બરોબર છે। હવે તમને ખબર હોય એમોનિયાનું શું હોય? NH3, બરોબર। એમોનિયાનું શું હોય? NH3, શું બને? એમોનિયા, તો આ બની ગયો NH3। ઓકે, ચલો વાંધો નહીં। હવે શું નાઇટ્રોજન ને હાઇડ્રોજન ઉપયોગ કરવાના, તો આવી ગયો નાઇટ્રોજન। નાઇટ્રોજન શું હોય? ગેસ, એટલે અહીંયા ગેસ લખી દીધો। હાઇડ્રોજન શું હોય? ગેસ, તો અહીંયા ગેસ લખી દીધો।
અને અહીંયા તમારો ગેસ બની ગયો. ઓકે, તો એટલે કે એમોનિયા બની ગયો. N2 બરાબર. બીજો અહીંયા આવશે H2 3H2 બરાબર એન્ડ અહીંયા 2NH3. સમીકરણને સમતુલિત કરવા માટે 3 લખી દીધા. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા હશો. આ થઈ ગયું નાઇટ્રોજન હાઇડ્રોજન ઉમેર્યો એટલે કે હાઇડ્રોજન, અને આ થઈ ગયું એમોનિયા. આ યાદ રાખજો, આને કહેવાય નાઇટ્રોજન, આને કહેવાય હાઇડ્રોજન, આને કહેવાય એમોનિયા. ઓકે, હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ આપે છે. હવે દેખો શું પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ આપ્યું. હવે તમે અહીંયા H2O લખી દો છો, અહીંયા SO2 લખો તો બી વાંધો નહીં, ગમે તેમ લખી શકો. ઓકે, હવે દેખો શું કીધું, હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે H2S. શું H2S હાઇડ્રોજન સલ્ફાઇડ હવામાં બળીને, હવા એટલે શું ઓક્સિજન, તો અહીંયા આવી ગયો ઓક્સિજન બરાબર. તો H2S પ્લસ 3O2 એન્ડ અહીંયા આવી ગયું સલ્ફાઇડ અને પાણી. ઓકે, સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી. સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2. ઓકે, વાત કરીશું આગળ. બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે, તેમજ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે છે. જવાબ શું આવશે? બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2, એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે કે Al2SO4, પછી એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે કે AlCl3, પછી બેરિયમ સલ્ફેટ એટલે BaSO4. સમજી ગયા? ઓકે, આખું આવી રીતે બને છે. ઓકે, વાત કરીશું આગળ. પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે. તો પોટેશિયમ ધાતુ એટલે કે K બરોબર, પોટેશિયમ એટલે કે K લખી દીધા. પાણી એટલે કે 2H2O, પોટેશિયમ એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કીધું એટલે અહીંયા OH ઉમેર્યા છે. હાઇડ્રોક્સાઇડ કે એટલે OH ઉમેરવું પડે, અહીંયા પોટેશિયમનું K થઈ જશે. એન્ડ હાઇડ્રોજન આવ્યું એટલે H2. ઓકે, આઈ હોપ કે આ ક્વેશ્ચન આખો પતી ગયો છે. મેં તમને સરળતાથી શું છે શું નથી એમ તમને સમજાવી દીધું છે. વિડીયો થોડો લાંબો થશે પણ તમને તમામની સમજૂતી આપી દઈશ. ઓકે, વાત કરી લઈએ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવાનું કે છે. તો HNO3 CaOH2 CaNO3 અને H2O. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઉમેર્યું ક્યાં, તો અહીંયા 2 કરી દીધો અને અહીંયા 2 કરી દીધો 2H2O. કેમ? કારણ કે અહીંયા OH2 હતા બરોબર સમજ્યા તમે, અને અહીંયા 2H2O એટલે કે અહીંયા બી 2 કરી દીધા, અહીંયા બી 2 હાઇડ્રોજન કરી દીધા. ઓકે, વાત કરીએ અહીંયા NaOH પ્લસ H2SO4 Na2SO4 H2O. હવે અહીંયા આપણે ક્યાં બદલ્યું, તો એક અહીંયા બદલ્યું. કેમ અહીંયા બદલ્યું? અને એક અહીંયા બદલ્યું અને અહીંયા બદલ્યું. કેમ અહીંયા બદલ્યું? કારણ કે અહીંયા હતા H2 બરોબર, અહીંયા તો એક જ હતા. સોરી, અહીંયા Na2 હતા, અહીંયા શું હતા Na2, તો અહીંયા 2 કરી દીધા Na બરોબર, કેમ કે અહીંયા એક જ એ હતા. ભેગા હાઇડ્રોજન બી 2 થઈ ગયા બરોબર. હવે હાઇડ્રોજન અહીંયા એક જ હતા એટલે અહીંયા 2 કરી દીધા. સમજ્યા? ઓકે, NaCl AgNO3 બરોબર, AgCl NaNO3. હવે NaCl AgNO3 AgCl બી કમ્પ્લીટ છે, Na આ આખું સમીકરણ કમ્પ્લીટ છે એટલે આમાં કોઈ સુધારવાનું કરવાનું જરૂર નથી. વાત કરીશું BaCl2 H2SO4 BaSO4 HCl. તો આની અંદર શું સમીકરણ કરવાનું જરૂર છે, તો આની અંદર ખાલીમાં ખાલી આ બદલવાની જરૂર છે 2HCl. કેમ? કારણ કે મારા વાલા વિદ્યાર્થી મિત્રો H જે છે અહીંયા 2 છે. કેટલા છે? 2 બરોબર. ક્લોરાઇડ બી અહીંયા કેટલા છે? 2 છે. તો અહીંયા હાઇડ્રોજન અને ક્લોરાઇડ 2 કરવા પડે. ઓકે, આ સ્ક્રીનશોટ મારી દેજો. ઓકે, કાં તો નોટ ડાઉન કરી દેજો. વાત કરીશું સાતમાની અંદર નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ સમતુલિત રાસાયણિક સમીકરણો લખો. સમતુલિત લખવાના છે બરોબર. અહીંયા શું કીધું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 સમજી જવું પડે, કાર્બન ડાયોક્સાઇડ CO2 બરોબર, કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 એન્ડ પાણી એટલે H2O. આખું સમીકરણ એકદમ ઇઝી હતું બરોબર. ઝીંક એટલે Zn બરોબર, સિલ્વર નાઇટ્રેટ એટલે AgNO3 બરોબર, ઝીંક નાઇટ્રેટ એટલે ZnO3 સિલ્વર એટલે 2Ag. ઓકે, પછી એલ્યુમિનિયમ એટલે 2Al, કોપર ક્લોરાઇડ એટલે CuCO3, ક્લોરાઇડ એટલે CuCl2. ઓકે, CuCl2, એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl3 એન્ડ કોપર એટલે Cu. ઓકે, અને મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે સમતુલિત કરી દેવાનું, એકદમ ઇઝી બરાબર. બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2, પોટેશિયમ સલ્ફેટ એટલે K2SO4, બેરિયમ સલ્ફેટ BaSO4, પોટેશિયમ ક્લોરાઇડ KCl બરાબર. ઓકે, હવે દેખો અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર. મેં તમને કીધું એ પ્રમાણે વાત કરીશું નંબર 8. હવે તમને આ બધા જે સમીકરણ જે છે આ બધું પ્રક્રિયા તમને કંટાળો આવતો હશે. શું કરું? હવે આપણે આવું ભણવાનું આવે છે તો આપણે
એક્સેપ્ટ કરીને ચાલવું પડે. ઓકે, તો તમારે તૈયાર કરવાનું તો રહેશે જ. ઓકે, વાત કરીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે, પ્રક્રિયાનો પ્રકાર તમારે અહીંયા લખવાનો છે અને તમારે એના સમીકરણ બી લખવાના રહેશે. તો અહીંયા શું કીધું છે, પોટેશિયમ બ્રોમાઇડ એટલે કે KBr, બ્રોમાઇડ એટલે Br, બરોબર, બેરિયમ આયોડાઇડ એટલે BaL2, બરોબર, પોટેશિયમ આયોડાઇડ એટલે Kl, બરોબર, બેરિયમ બ્રોમાઇડ એટલે BaBr2. ઓકે, આ પ્રક્રિયા શું છે, દ્વિવિસ્થાપન. આ પ્રક્રિયા શું છે, દ્વિવિસ્થાપન. વાત કરીશું મારા વાલા વિદ્યાર્થી મિત્રો ઝીંક કાર્બોનેટ, ઝીંક ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. તો ઝીંક કાર્બોનેટ, કાર્બોનેટ એટલે CO3, ઝીંક એટલે Zn, ઝીંક ઓક્સાઇડ ZnO, કાર્બન ડાયોક્સાઇડ CO2 એટલે શું છે, વિઘટન પ્રક્રિયા છે. આ શું છે, વિઘટન. વાત કરીશું મારા વાલા વિદ્યાર્થી મિત્રો આગળ હાઇડ્રોજન, H2 એટલે હાઇડ્રોજન, ક્લોરીન એટલે Cl અને HCl એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ. પ્રક્રિયા એ સંયોગીકરણ પ્રક્રિયા છે. તમે સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, ઓક્સિડેશન, રિડક્શન આ બધી પ્રક્રિયાઓ સમજી આવશો તો તમને આ બધા પ્રશ્ન આવડશે. મેગ્નેશિયમ હાઇડ્રોક્લોરાઇડ એટલે કે મેગ્નેશિયમ Mg, હાઇડ્રોક્લોરાઇડ HCl, પછી MgCl2 એ મેગ્નેશિયમ ક્લોરાઇડ છે અને H2 એ હાઇડ્રોજન છે. વિસ્થાપન પ્રક્રિયા થઈ ગઈ. ઓકે, હવે આ તમારે સ્ક્રીનશોટ લેવા તો લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. વાત કરીશું આગળ 9મો પ્રશ્ન. ઓકે, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો એની વ્યાખ્યા છે મોસ્ટ વેરી મોસ્ટ IMP પ્રશ્ન છે. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહે છે. બરોબર, નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય. ઓકે, અને અહીંયા શું કીધું છે, નિપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેને ઉષ્મા શોષક કહે છે. ઓકે, નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. સમજી ગયા આ બંને વ્યાખ્યા? ઓકે, દાખલા તરીકે કુદરતી વાયુ CHના દહનની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને આનું આ ઉદાહરણ. ઓકે, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પહેલામાં લખી શકો સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવું એ તમારું છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા અને આ એનું ઉદાહરણ છે. ઓકે, અહીંયા કરી દેજો એક એરો. ઓકે, એ આખું તમારું બની જશે. સમજી ગયા છો? આઈ હોપ કે તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો. 9મો પ્રશ્ન. વાત કરીશું 10મા પ્રશ્નની. ઓકે, શ્વસનની ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથી ગણવામાં આવે છે. 2 માર્ક્સમાં મોસ્ટ મોસ્ટ IMP પ્રશ્ન છે. બરોબર છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આ રીતે તમારે લખવું પડે કે જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. આપણને જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. દાખલા તરીકે ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ, અહીંયા ગ્લુકોઝ નહીં ગ્લુકોઝ ઉદ્ભવે છે. અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક છે, જોઈ લેજો. ઓકે, આ ગ્લુકોઝ આપના શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને શ્વસન કહે છે. આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ કહી શકાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અને એનું સમીકરણ છે C2H12 H12O6 + 6O2. અહીંયા આવી જશે એક સમીકરણ, બરાબર, 6O2 + 6H2. તો વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ લખવું એકદમ ફરજિયાત છે. સમીકરણ લખજો એટલે શિક્ષકની નજર સીધી પડે, સીધું તમારે પૂરેપૂરા માર્ક્સ મૂકાઈ જાય અને એક પણ માર્ક્સ કપાવવાના ચાન્સીસ રહે નહીં. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો આપણો 11મો પ્રશ્ન એટલે કે વિઘટન પ્રક્રિયાઓ અને સંયોગીકરણ પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો દર્શાવો. જો કે આ પ્રશ્ન પૂછાતા નથી પણ કદાચ હાર્ડ પૂછાઈ જાય, હાર્ડ પેપર આવે તો આ પ્રશ્નની શક્યતા રહી શકે છે. વિઘટન પ્રક્રિયામાં એકલ અને ઉર્જા આપતા 2 કે વધુ પરમાણુમાં વિઘટન પામે છે, જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં આ વિઘટન પ્રક્રિયા કરતાં વિરુદ્ધ જોવા મળે છે. સંયોગીકરણ પ્રક્રિયામાં 2 કે વધુ પરમાણુ ભેગા થઈને એકલ અણુ બનાવે છે. તો જો અહીંયા વિઘટન પ્રક્રિયામાં AB પ્લસ ઉર્જા અને A + B બને, બરાબર, જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં આયર્યુ આ બાજુ આવી જાય અને આયર્યુ આ બાજુ આવી જાય. જોઈ લો, ડન. ઓકે, તો એવી જ રીતે તમે એક ઉદાહરણ લઈ લો 2AgCl. 2AgCl સૂર્યપ્રકાશ, બરાબર, 2AgCl સૂર્યપ્રકાશ. તો અહીંયા 2Ag + Cl2. ડન. આઈ હોપ કે તમે આ
કેસ એટલે સમજી ગયા છો તો અહીંયા આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. વાત કરીશું મારા વાલા વિદ્યાર્થી મિત્રો 12મા પ્રશ્નની. 12મા પ્રશ્નમાં કંઈ છે નહીં, એકદમ ઇઝી પ્રશ્ન છે. એવી વિઘટન પ્રક્રિયાઓના એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા, ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. તો ઉષ્મા દ્વારા વિઘટનની અંદર આ તમે ઉદાહરણ લખી શકો CaCO3 તો CO પ્લસ CO2 બરાબર. અને અહીંયા તમારે આમ એરો કરવાનો અને એના ઉપર લખવાનું ઉષ્મા, એટલે ખબર પડે કે ઉષ્મા દ્વારા વિઘટન થયેલું છે. ઓકે, સમજ્યા? ઓકે, હવે આપણે વાત કરીશું અહીંયા પ્રકાશ દ્વારા વિઘટન. તો એની અંદર તમારે 2AgCl એટલે કે સિલ્વર ક્લોરાઇડ, 2AgCl2 બરાબર. અહીંયા હતું કેલ્શિયમ કાર્બોનેટ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એરો કરીને ઉપર લખવાનું સૂર્યપ્રકાશ, એટલે ખબર પડે કે પ્રકાશ દ્વારા વિઘટન છે. ઓકે, વિદ્યુત દ્વારા વિઘટન. હા દેખો 2H2O 2H2 પ્લસ O2 એટલે કે અહીંયા તમારે એરો લખીને ઉપર લખવાનું વિદ્યુત વિભાજન, એટલે ખબર પડે વિદ્યુત દ્વારા વિઘટન. સમજ્યા? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સમજી ગયા છો, સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરીશું હવે 13મા પ્રશ્નની. વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું, તમારે એકદમ ઇઝી રીતે લખવું હોય તો અહીંયા વિસ્થાપનની વ્યાખ્યા લખી દેવાની, ઉદાહરણ. દ્વિવિસ્થાપનની વ્યાખ્યા, ઉદાહરણ. ઓકે, એકદમ ઇઝી રહેશે. ઓકે, જો તમે સમજ્યા છો તો અહીંયા તમે લખી શકો. ઓકે, સ્ક્રીનશોટ લઈ શકો. ઓકે, વાત કરીશું અહીંયા સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી ચાંદીની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે, તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો. તો અહીંયા તમને આવી પ્રક્રિયા 1 માર્ક્સમાં પૂછાઈ શકે. શું કીધું? સિલ્વરના શુદ્ધિકરણમાંથી કોપર ધાતુ, અહીંયા કોપર મૂકી દીધું પહેલાં. શું કીધું? કોપર. સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3, અહીંયા AgNO3 મૂકી દીધું. પછી શું કીધું? ચાંદીની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે, એટલે CuNO3 મૂકી દીધું અને 2Ag. આવી રીતે સમીકરણ બની ગયું. ઓકે, વાત કરીશું વિદ્યાર્થી મિત્રો 15મો અવક્ષેપણ પ્રક્રિયા. એકદમ હાર્ડ પેપર પૂછ્યું હોય તો આ પ્રશ્ન પૂછાઈ શકે છે 110%. બરાબર છે. તો અવક્ષેપણ પ્રક્રિયાનો અર્થ શું છે? જે રાસાયણિક પ્રક્રિયા અદ્રવ્ય અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. શું કહે છે? અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન કરે ને એને શું કહેવાય? અવક્ષેપણ પ્રક્રિયા. એના આ ઉદાહરણ છે. આ 2 ઉદાહરણ લખી દો, આ એક વ્યાખ્યા લખી દો, 2 માર્ક્સ એકદમ કમ્પ્લીટ. ડન. ઓકે, વાત કરીશું હવે ઓક્સિજનનું ઉમેરવું અથવા દૂર થવું, તેના આધારે નીચેના પદોને દરેકના 2 ઉદાહરણ સહિત સમજાવો. તો અહીંયા ઓક્સિડેશન છે, રિડક્શન છે. ઓક્સિડેશન મોસ્ટ આઈએમપી છે બરાબર. એ શું કરે છે? એ ઓક્સિજન શું કરે છે? હાઇડ્રોજનને દૂર કરે છે. શું કરે છે? હાઇડ્રોજનને દૂર કરે છે. અને રિડક્શન શું કરે છે? એ રિડક્શન શું કરે છે? હાઇડ્રોજન મેળવે છે. બરાબર. ચલો, ઓક્સિડેશનમાં શું છે? ઓક્સિડેશન C+O2 CO2 બરાબર, CO2. ઓકે, તો એની અંદર હાઇડ્રોજન છે જ નહીં બરાબર. ઓક્સિડેશન મેળવ્યું એટલે કે ઓક્સિજન ઉમેરે છે. 2Cu + O2 2Cu. ઓકે, તો આમાં Cu નું ઓક્સિડેશન થાય છે. ઓકે, રિડક્શનની અંદર શું થયું? રિડક્શનમાં H2 મેળવે છે. જુઓ, CO + H2 તો Cu + H2O + CO2 + H2O + H2O. ઓકે, તો અહીંયા CO અને CO2 નું રિડક્શન થાય છે બરાબર. CuO અને CO2 નું શું થાય? રિડક્શન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા 2 એક્ઝામ્પલ છે. એક તો એક્ઝામ્પલ આવી રહ્યું CO + H2O CuH2O બરાબર. આ પહેલું એક્ઝામ્પલ છે. અને હું તમને બીજા રંગીનમાં કહી દઉં, આ CO2 વાળું છે એ બીજું છે બરાબર. એટલે કન્ફ્યુઝ ના થાવ. ઓકે, તમને થાય કે આટલું બધું લાંબુ પ્રક્રિયા ક્યાંય આવી ગઈ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં કે અહીંયા આટલું આ જે છે એ પહેલું એક્ઝામ્પલ છે, આ છે બીજું એક્ઝામ્પલ છે. ઓકે, સમજી ગયા છો, સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરીશું 17મું. એક ચળકતા કથાઈ રંગના તત્વ Xને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે. તત્વ X તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. તો એની અંદર X એ શું છે? કોપર બરાબર. અને હવામાં ગરમ કરતા કાળા રંગના નો કોપર ઓક્સાઇડ છે, CuO બરાબર. 2Cu + O2 2Cu. તો અહીંયા શું કીધું? કાળા રંગનું સંયોજન આપ્યું, તો કાળા રંગનું સંયોજન શું બન્યું? 2CuO બરાબર, એટલે કે CuO. CuOમાં ઓક્સિડેશન થાય છે બરાબર. તો અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો 18મું. લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ? તો ધાતુ ક્ષારણને લીધે લોખંડની વસ્તુ પર કાટ લાગે છે.
આથી કાટથી બચવા માટે લોખંડની સપાટી ઉપર રંગ લગાવવામાં આવે છે, જેને કારણે એ લોખંડ અને હવાનો સંપર્ક થતો નથી. પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે અને કાટ લાગતો નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. મસ્ત રીતે આપણે સ્વાધ્યાય સોલ્યુશન એ પૂર્ણ થવાના આરે છે. 19મો પ્રશ્ન આવી ચૂક્યા છે. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે. શા માટે? તો તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોના હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય પદાર્થોને ખોરો કરે છે. આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે અને આથી ખોરાકને બગાડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ લેજો, અહીંયા લખી દેજો ભરવામાં આવે છે. ઓકે, ટાઈપિંગ મિસ્ટેક. ઓકે, તો અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો લાસ્ટ એટલે કે ક્ષારણ અને ખોરામણો. એમાંથી હું તમને કહી દઉં તો ક્ષારણ એકદમ વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે આપણી શોર્ટ નોટ. ઓકે, તો એની અંદર તમે લખી શકો ક્ષારણ એટલે શું? એસિડ અને બેઝની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે. બરોબર. પછી એના ઉદાહરણ: લોખંડને કાટ લાગે, ચાંદી પર લાગતું કાળાનું સ્તર, તાંબા પિત્તળના વાસણો ઉપર લીલા રંગનો ક્ષાર બાજે. બરોબર, આ એના ઉદાહરણ થઈ ગયા. પહેલી વ્યાખ્યા લખવાની, બીજું ઉદાહરણ લખવાનું, ત્રીજું એના વિશે થોડી વાત કરવાની. શું? ક્ષારણને કારણે લોખંડના ઉપરના સ્તર પર લીલાશ પડતા કથ્થાઈ રંગનો પાવડર જમા થઈ જાય છે, જેને લોખંડનું કટાવું અથવા ક્ષારણ કહે છે. ટૂંકમાં જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય છે. આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરે નુકસાન થાય છે. આથી કાટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચ થાય છે. લોખંડ ઉપર કાટ લાગતું અટકાવવા માટે તેની ઉપર રંગ કરવામાં આવે છે અથવા લોખંડ કરતાં વધુ ક્રિયાશીલ ધાતુ ઝીંકનું પડ તેનું પર પડ લગાવવામાં આવે છે. ઝીંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ આયન કહે છે. ગેલ્વેનાઇઝ આયન કોને કહે છે? આ જોઈ લેજો. ઝીંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ આયન કહે છે અને આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. ગેલ્વેનાઇઝેશન વધારે પૂછાતું હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો આ લાઈનને નોટ ડાઉન કરી દેજો. આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો ક્ષારણની. વાત કરીશું ખોરાપણું. ખોરાપણું તમને પૂછાઈ શકે છે 2 માર્ક્સની અંદર. તો જો અહીંયા તૈલી અથવા એની વ્યાખ્યા ખાસ પૂછાતી હોય છે. તૈલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે, જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે. તેને શું કહે છે? ખોરાપણું. સામાન્ય રીતે તૈલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર જેવા પદાર્થો ઉમેરવામાં આવે છે, જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહે છે. તદુપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાકપણું અટકે છે. બટાકાની ચિપ્સ બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું તમારું ખોરાપણું. આની સાથે સ્વાધ્યાય સોલ્યુશનનું આપણે અટકીએ છીએ. સ્વાધ્યાય સોલ્યુશન તમને કેવું લાગ્યું? સારી રીતે લાગ્યું તો વિડીયો લાઈક કરી દેજો. થોડો વિડીયો લાંબો થઈ ગયો પણ આખું સોલ્યુશન તમને મળી ગયું છે. તમે સ્ક્રીનશોટ લીધા હશે, નોટ ડાઉન કર્યું હશે. આઈ હોપ કે તમે પરીક્ષાની અંદર સારામાં સારો સ્કોર કરી શકશો ચેપ્ટર નંબર 1 ની અંદર. આવા સોલ્યુશન તમામ ચેપ્ટરના સ્વાધ્યાય સોલ્યુશન મેળવવા માટે સૌથી પહેલાં તો સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન પ્રેસ કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.